પરચો પુરાણ આ કલિકાલની અંદર પણ જેમનો અચિંત્ય 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 મહિમા છે, જેની ભક્તિથી બધા જ વિઘ્નો, અંતરાયો, સંકટો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોવાંછિતની સિદ્ધિ થાય છે, એવા પરમ પ્રભાવી પાર્શનાથ પ્રભુના કલ્યાણકના દિવસો છે. આપણો જન્મ કહેવાય છે અને પ્રભુનો જન્મ કલ્યાણક કહેવાય છે. કલ્યાણક એટલા માટે કહેવાય છે કે પ્રભુનો જન્મ જીવ માત્રના કલ્યાણ માટે હોય છે. આપણે માત્ર આપણા સ્વાર્થ ખાતર જીવીએ છીએ, આપણા સુખ ખાતર જીવીએ છીએ, આપણી સુવિધા અને સગવડ ખાતર જીવીએ છીએ. પરમાત્માની માનસિકતા અને પરમાત્માનો જીવન વ્યવહાર દુનિયાના તમામ જીવોના હિત માટે અને કલ્યાણ માટે હતું. પરમાત્માનું જીવન અજન્મ બનવા માટે હતું. પરમાત્માનો જન્મ પરોપકાર માટે હતો અને પરમાત્માનું નિર્વાણ કાયમ માટે અમર બનવા માટે હતું. આવી વિશિષ્ટ વ્યક્તિ આ દુનિયાની અંદર સ્વયં સાધના દ્વારા શુદ્ધ થાય છે અને શુદ્ધિનો એક માર્ગ દુનિયા માટે મૂકતા જાય છે. પાર્શનાથ પરમાત્માનો પ્રભાવ આપણે જોઈએ છીએ, પણ પાર્શનાથ પરમાત્માનો સ્વભાવ આપણે જોતા નથી. આપણી નજર માત્ર બાહ્ય છે, એટલે બહારના પ્રભાવ તરફ આપણી દ્રષ્ટિ હોય છે. ભગવાનના પ્રભાવથી આ થઈ ગયું ને ભગવાનના પ્રભાવથી તે થઈ ગયું. એક ભાઈ હતા, કાકા હતા. મેં કીધું, તમે તો કોઈ દિવસ ભાઈ દેરાસર જતા નથી અને આ શંખેશ્વરની જાત્રા પૂનમ ચાલુ કરી દીધી. મને કે મારા સાહેબ કંટાળી ગયો તો. સંસાર છે, સંસારનો અર્થ જ છે કંટાળો, સંસારનો અર્થ જ છે દુઃખ અને સંસારનો અર્થ જ છે ત્રાસ. આ સંસારના પર્યાયવાચી શબ્દો છે. વૈરાગ્ય શતકકાર કે છે, સંસારમની અસારે નથી સ્વમ ભાઈ વેણા પૌરે. અસાર એવા સંસારની અંદર, વ્યાધિ અને વેદનાથી પ્રચુર એવા સંસારની અંદર લેશ માત્ર સુખ નથી. માત્ર થોડી પુણ્યની ગરમીના કારણે આ સુખ સુવિધા દેખાય એટલા માત્રથી સંસારને સુખી માની લેવાની જરૂર નથી. ભાઈ કે મેં કીધું, શેનાથી કંટાળી ગયા? મને કે મારા સાહેબ, મારી દીકરી 28-29 સ્થિતિની થઈ હતી, ઠેકાણું પડ્યું નહીં. તમામ ઉપાયો કર્યા. છેલ્લે એક મિત્રએ કીધું, જ્યાં શંખેશ્વર પાર્શનાથની દર્શન કર, પ્રાર્થના કર, સંકલ્પ કર અને ક્યાંક તારું કામ થઈ જાય દાદાના પ્રતાપ. હાર્યો જુગારી બમણું રમે, ડૂબતો માણસ તરણો ચાલે. એવી રીતે આ ભાઈ કે છેલ્લે ન છૂટકે, સમજો છો, ન છૂટકે શબ્દ બોલો. રાકેશભાઈ, ક્યારે જવાનું ભગવાન પાસે? બધા જ રેમેડી હેલ જાય ત્યારે. ફોરેનની બુકમાં એક સરસ મજાની નાનકડી 4 લીટીની વાર્તા વાંચી હતી. આકાશમાં પ્લેન ઉડતું હતું. પ્લેનની અંદર જરાક ખામી સર્જાઈ. બધા જ પાયલોટો કામે લાગી ગયા. વિચાર તો કરો, 2-3 હજાર ફૂટ આકાશની અંદર વિમાન ઉડતું હોય અને એમાં જરાક ડાઉટ પડે કે વિમાનમાં કંઈક ખામી છે, કેવા શ્વાસ અદ્ધર થઈ જાય, જીવ તાળવે બેસી જાય. ગમે તેટલો ઉદ્યોગપતિ હોય, ગમે તેટલા સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય, હોશિયાર હોય, બધાના જીવ. ઓલા એ કીધું કે ભાઈ વિમાનમાં જરાક ખામી સર્જાય છે, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ, અમે અમારી મહેનત કરીએ છીએ, તમે ચિંતા કરતા નહીં. પણ છેલ્લે શું કીધું દિનેશભાઈ ખબર? તમે ભગવાનનું નામ લો. હા, એ તો છેલ્લે તો ભગવાનનું નામ જ લેવાનું હોય. થોડી વાર થઈ, 5-10 મિનિટ થઈ, બધાના જીવ તાળવે હતા. શું થયું શું નહીં, વિમાન જરાક હાલત ડોલક, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. અને પાછા 5-10 મિનિટ આયા, અમે ટ્રાય કરીએ છીએ, તમે ચિંતા ન કરતા, તમે ભગવાનનું નામ લો. અને વળી 10 મિનિટ ગઈને સારું ન થયું, ત્યાં ઓલો એક પાયલોટ અંદરથી બહાર આવ્યો કેબિનમાંથી અને એને
કર્તવ્ય એક લીટી એને કીધું, નાવ ગોડ સેવ યુ. શું કહે છે? નાવ. હવે હું તમને એમ પૂછું કે આ લીટીની અંદર કયો શબ્દ મહત્વનો છે? નાવ ગોડ સેવ યુ. કયો મહત્વનો? યુનેનિમસલી ગોડ. હું કહું છું ગોડ શબ્દ ખોટો છે. ચિંતન કરીએ તો ખબર પડે. નાવ NOW. હવે પાયલોટ કહે છે અમે અમારા તમામ પ્રયત્ન કરી લીધા અને હવે અમને એમ લાગે છે કે અમારા હાથમાં બાજી નથી, એટલે પછી નાવ આવે. હવે બધું પતી ગયા પછી શરીરમાં જ્યારે આવા કેન્સર જેવા રોગો આવે, ડોક્ટરો કહી દે અમે અમારી બધી ટ્રાય કરી લીધી, ભાઈ હવે ભગવાનનું નામ લો, નાવ ગોડ સેવ યુ. હવે તો તમને ભગવાન જ બચાવે. આ છેલ્લો રેમેડી આ છે. પણ મારે તમને કહેવું છે કે પહેલેથી આ પરમાત્માના શરણે જો આપણે ગયા હોઈએ તો નાવ જેવી ચીજ આવે જ નહીં. આપણું જીવન રસાળ જોઈએ, આપણું જીવન એકદમ સરળ જોઈએ, આપણું જીવન પરમાત્માથી એટેચ જોઈએ. તો એક વાત સમજી રાખજો, સંસાર છે, કર્મો છે, શરીર છે, દુઃખો છે, પરાવર્તનશીલતા છે, આ બધું છે. તો ગમે તેટલું કરશું ને તો એ ફ્લક્ચ્યુએશન તો આવવાનું જ છે. સમજ્યા? ફ્લક્ચ્યુએશન. શરીર શરીરનો સ્વભાવ બતાવશે, કર્મ કર્મનો સ્વભાવ બતાવશે, સમય સંજોગોના સ્વભાવ પણ બતાવશે. પણ એક વાત સમજી રાખજો, દેવ અને ગુરુ સાથે જો કનેક્ટેડ હોઈશું ને તો ગમે તેવા સંયોગની અંદર આપણને ફ્લક્ચ્યુએશન નહીં આવે. સંયોગો ફ્લક્ચ્યુએટેડ હશે પણ એ વખતે આપણી માનસિકતા સ્થિર હશે. આપણી અંતરની પરિસ્થિતિ ભલે ને ગમે તેટલી ફ્લક્ચ્યુએશન આવે, ઉથલ પાથલો આવે, સંકટો આવે, પણ હું પરમાત્મા સાથે કનેક્ટેડ છું એટલે મને કોઈ ડર નથી. આવે વાવાઝોડા તો આવવાના જ. સંસાર છે, ધર્મી માણસ, ધર્મ કરનાર માણસ, સરળ માણસ અને પરમાત્માને અરે ગમે તેટલી પ્રતિષ્ઠાઓ કરનાર કે ધર્મ શોષોવડી કરનાર એને દુઃખ નથી આવતું, તકલીફો નથી આવતી. અરે અમારા જંબુ વિજય મહારાજ તમે જોઈ લો, આખી દુનિયામાં જોટો ન જડે એવું વ્યક્તિત્વ, સંશોધન, સંપાદન આગમના ક્ષેત્રે, અને છતાં કર્મસત્તા કેટલી બેહરામ, રસ્તામાં ફૂરચા ઉડાવી દીધા. ત્યારે એમ થાય આ કરસ કરમને કોઈની શરમ નહીં. આવા મહાત્મા હોય, જીવનમાં અણિશુદ્ધ ચારિત્રનું પાલન ન હોય, માત્ર દોષના સેવન ન હોય, એને પણ જો કર્મસત્તા ન છોડતી હોય તો સમજી રાખવાનું કે કર્મ કોઈ એક ભવના નથી, કર્મ અનેક ભવના છે. કર્મને કોઈની શરમ નથી. તીર્થંકર પરમાત્માને પણ છોડ્યા નથી. પાસનાથ પરમાત્મા આખી દુનિયામાં આજે આસ્થાપૂર્વક પૂજાય છે. પણ આવા પાસનાથ ભગવાનને પણ તકલીફો આવી કે ના આવી એમ કહો તો ખરા. મેઘ મારી અહીંયા સુધી એમને ડૂબાડ્યા કે ન ડૂબાડ્યા? કોની તકલીફો નથી આવતી? છ ખંડના સમ્રાટ ચક્રવર્તીના ચક્રવર્તીઓ પણ હરેકની અંદર હું તમને એક જ વાત કહું છું, બહુ રાગદ્વેષ કરવા જેવા નથી, બહુ ઊંચા નીચા થવા જેવું નથી, બહુ હાર જીતમાં માયુસ અને ઊંચાઈ થવા જેવું નથી. માત્ર આપણે સાક્ષી ભાવે બધું જ જોયા કરવાનું છે. માત્ર કરતા ભાવ ક્યાંય રાખવાનો નથી. બધી જ ગેમો થોડા સમય માટેની છે અને થોડા સમય માટેની આ ગેમ હોય ઘડીકમાં કર્મસત્તા શિખર ઉપર પહોંચાડી દેશે અને ઘડીકમાં આ કર્મસત્તા ચાહે પૈસાના એંગલથી હોય, ચાહે સત્તાના એંગલથી હોય, ચાહે માન સન્માનના એંગલથી હોય, એક દિવસ તમે ક્યાં હતા અને આજે ક્યાં છો, આ બધું આપણે બહુ જ સ્વીકાર ભાવથી સ્વીકારી લેવાનું છે. કર્મને જે મંજૂર હોય તે ખરું. આપણા હાથમાં જ્યારે કોઈ બાજી હોય નહીં ત્યારે કરવાનું શું? બધું સોંપી દેવું પડે અને સ્વીકારી દેવું પડે. વી આર હેલ્પલેસ, વી આર ઓર્ફન. આપણે અનાથ છીએ, આપણે એકલા છીએ, આપણે અતુલા છીએ અને આપણે અનાથ છીએ. માત્ર પરમાત્મા સાથે આપણું કનેક્શન હશે તો આપણને કંઈક સુરક્ષાનો આરો વારો છે. ધર્મી હશું, ભગવાનની પૂજા કરતા હશું તો આપણને તકલીફ નહીં આવે. ઘણા માણસો કહેતા આટલો ધર્મ કરે છે તોય મારે સાહેબ આને આટલું દુઃખ
થાય છે કે નહીં? આ પ્રશ્નો બધાના. સ્વીકારીનો ભાઈ સંસાર છે, સ્વીકારીનો ભાઈ કર્મ છે, અને કર્મ કોઈને છોડતા નથી. કર્મ આ ભવના નથી, કઈક ભવોના કર્મ છે. ઋષભદેવ ભગવાનને પણ 400 દિવસ ખાવા નથી મળ્યું. સંવત્સરમ ઉત્સવજીનો 1 વર્ષ ઉત્સવ ઉપદેશ માળાનો પહેલો શ્લોક 6 માસ વર્ધમાન જીણચંદો. પરમાત્મા જેવા પરમાત્મા તમે થશો ત્યારે થશો. કર્મ સત્તા કહે છે કે પહેલા અત્યારે અમારા હિસાબના ચોપડા તમે ચોખ્ખા કરો. તમારો પણ ચોપડો બાકી છે. ભૂતકાળના પાપો, કર્મો, દોષો, અજ્ઞાનતાથી, મોહથી બાંધેલા આ બધા છે. ચોપડા ચોખ્ખા કરો. નહીં મળે તમને, તમે કોકને અંતરાય કર્યો છે ખાવામાં, 400 દિવસ અન્નનો દાણો, પાણીનું ટીપું તમને નહીં મળે. પરમાત્મા મહાવીર દેવને કહે છે 6 માસ વર્ધમાન જીણચંદો ઈય વિહર્યા નિરસણા. જ્યાં ખાવાનો દાણો નહીં, પીવાનું ટીપું પાણી પણ નહીં. આપણે કલ્પના કરી શકીએ ખરા? એક ચાય વાળો કદાચ પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય, આ એક જ ભાવની કહાની. ભગવાન થવાના છે, પણ અત્યારે કેવી અસહાય પરાધીન દશામાં છે કર્મને. અરે તમે જાઓ ને રોજ ગોચરી, નહીં મળે ગોચરી ક્યાંય. ઋષભદેવ ભગવાન જતા આ કે પચકાણ શેનું હતું? ઋષભદેવ ભગવાન પચકાણ શેનું કરતા હતા? દીક્ષા દે. ऋषभदेव भगवान पचकाण શેનું કરતા હતા? ऋषभदेव ભગવાનને ભૂખ લાગતી હતી કે નથી લાગતી? ऋषभदेव ભગવાન ગોચરી જતા હતા કે નતા જતા? ભગવતી સૂત્ર કહે છે યથાગતા તથા પ્રત્યાગતા. જેમ જતા હતા એમ પાછા આવતા હતા. ધર્માત્માને દુઃખ ના આવે એવો કોઈ નિયમ નહીં, પણ ધર્માત્મા ક્યારેય દુઃખી ના હોય. દુઃખમાં દુઃખી ના હોય એનું નામ ધર્માત્મા. કારણ કે ધર્માત્માનો મતલબ છે કે પરિસ્થિતિનો જે સ્વીકાર કરે એનું નામ ધર્માત્મા. મારી કર્મની ધારા છે, મારે કર્મની ધારા પ્રમાણે સમય અને સંજોગ જે આવી પડે એનો મારે સ્વીકાર કરવાનો. અનુકૂળ હોય તો અનુકૂળ ને પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ, બંનેને એક સરખા સ્વીકાર કરે. કમઠે ધર્મેન્દ્ર ચ. મરણાંત કષ્ટ કરનાર કમઠ સામે ઉભો છે, અને મરણાંત કષ્ટમાંથી ઉગારનાર ધર્મેન્દ્ર પણ બાજુમાં છે. આપણે 1-2 કરોડ દબાવનાર વ્યક્તિ સામે બેઠી હોય અને 2-5 કરોડ કમાઈ આપનાર સાથે બેઠી હોય, બંને પ્રત્યે આપણને એક સરખો જ ભાવ હોય છે. રહીમભાઈ આપણે એ સારું છે, એ તમારું સેન્ટેન્સ બરાબર છે, પણ ખરાબ માણસને ખરાબપણું પણ આપણે યાદ ન કરાય. નોટ પેન લાયા હોય તો લખજો ભાઈ. યાદ રાખવા જેવું ભૂલી જવું એ અભિશાપ નથી. શું બોલે? પણ ભૂલી જવા જેવું યાદ રાખવું એ અભિશાપ છે. હવે આપણે વિચારો, લોકોની સારપ આપણે યાદ રાખીએ છીએ કે ખોટાપણું યાદ રાખીએ છીએ? લોકોએ કરેલો ઉપકાર યાદ રાખીએ છીએ કે અપકાર યાદ રાખીએ છીએ? કોઈ આપણને આપેલા માનો યાદ રાખીએ છીએ કે આપણને કરેલી ડિફેમેશન આપણે યાદ રાખીએ છીએ? કોઈ આપણા માટે સારા શબ્દો બોલ્યા એ યાદ રાખીએ છીએ કે આપણને કટુ શબ્દો બોલ્યા હતા, મેણા માર્યા હતા, એ આપણને યાદ રહે છે? ગમે તેટલી નબળી યાદ શક્તિ હશે, પણ કોઈએ 25 વર્ષ પહેલા પણ આપણને ટોણા મેણા હલકા શબ્દ પ્રયોગ એવા ને એવા તાજા છે. સમજાય?
ગયા વાત છે કે નથી? પરમાત્મા બનવાની આ ભૂમિકા છે કે બધી સમાનતા આપણને લાગે ઠીક છે, મારો ભગત હોય શું, મારી નિંદા કરનાર હોય તો પણ શું, ગોચરી બોરાવનાર હોય તો શું અને ગોચરી જૂટી લેનાર હોય તો પણ શું, લાખો કમાઈ આપનાર હોય તો પણ શું અને લાખો દબાવી દેનાર હોય તો પણ શું, સબ પૂતગલ કે બાજી. ક્ષણિક જીવનમાં આવતી આ નાની મોટી ઘટનાઓ, આજે આ ઘટના દેખાય છે, કાલે કાળના પ્રવાહની અંદર જતી રહેવાની છે. એને મગજમાં સંગ્રહિત કરીને મારે શેની માટે દુઃખી થવાનું? ભગવાનને આપણે ભજીએ છીએ એના પ્રભાવથી પ્રભાવિત થઈને કે એના સ્વભાવથી પ્રભાવિત થઈને? આ ભગવાનનો સ્વભાવ હતો. કમટ કદાચ મને ત્રાસ આપે છે, મરણાંત કષ્ટ આપે છે, નિમિત્ત માત્ર છે, મારા કર્મો ઉપાદાન કારણ છે. ધર્મેન્દ્ર કદાચ મને સહાય કરે છે, નિમિત્ત માત્ર છે, કર્મો મારા ઉપાદાન કારણ છે. સ્વચેતન કર્મ કુર્વતી. સ્વચેતન કર્મ કુર્વતી એટલે બહુ પુઅર છીએ આપણે સ્વાધ્યાયના ક્ષેત્રે, સમજણના ક્ષેત્રે બહુ પુઅર છે. આખી જિંદગી જતી રહે પણ બે પ્રતિક્રમણના અર્થ કોઈને ના આવડે. આવડે? આમાં આપણને જરૂરિયાત લાગતી જ નથી. કેવા માર્મિક રોમટા ખડા કરી દે એવા અર્થો. સ્વચિતમ કર્મ કુર્વતી. ભગવાન એ દ્રષ્ટિથી વિચારે છે. કમટનું કામ કરે છે. કમટ દુર્જનતાની કક્ષામાં છે. ભગવાનને દુર્જન લાગતો નથી પણ હકીકતમાં દુર્જન છે એટલે દુર્જનનું ટાઇટલ આપવું પડે. બીજાને તકલીફ આપે, હેરાન કરે, નિંદા કરે, કુટલી કરે, અપમાન કરે, ઉતારી પાડે, જેવા તેવા હેલ ખેલ શબ્દો બોલે, આ દુર્જનતાની નિશાની છે. આ બધું જ કમઠમાં હતું. દુર્જનતા હતી, પરમાત્મા જાણે છે પણ પરમાત્માને એની દુર્જનતાનો સ્પર્શ એટલા માટે નહોતો કેમ કે પરમાત્મા વિચારતા હતા એ એનું કામ કરે, એની યોગ્યતા, એનો સ્વભાવ, એટલે એ એનું કામ કરે. સ્વચિતમ કર્મ. દુર્જન માણસ દુર્જનને ઉચિત કર્મ કરે, સજ્જન માણસ સજ્જનને ઉચિત કર્મ કરે. આપણી સજ્જનતા અને દુર્જનતા આપણા કાર્યો પરથી ઓળખાય છે. આપણી સજ્જનતા અને દુર્જનતા આપણા શબ્દો ઉપરથી ઓળખાય છે. આપણી સજ્જનતા અને દુર્જનતા આપણા વ્યવહાર ઉપરથી દેખાય છે. સમજો વાત? Man knows by the words he speaks. Man knows by the company he keeps. માણસ એના વ્યવહાર ઉપરથી, એની કંપની ઉપરથી, એના શબ્દો ઉપરથી ઓળખાતો હોય છે. અહીંયા આ એરિયામાં જે રહેતા હોય ને એ મોટે ભાગે પૈસા પાત્ર તો હોય છે, સજ્જન પણ હોય છે, ખાનદાન પણ હોય છે, પુણ્યશાળી પણ હોય છે અને એને લઈને એના વ્યવહારો પણ થોડા ઊંચી કક્ષાના હોય છે. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં તમે જાઓ ને, ગાળા ગાળી સિવાય મોઢામાંથી કોઈનો શબ્દ નીકળતો જ ના હોય, વાતો જ ગાળા ગાળીથી નીકળતી હોય. આ એમની દુર્જનતાનું પ્રતીક છે. ભગવાનને મેઘમાળીની દુર્જનતા હોય, કમટની કે ધર્મેન્દ્રની સજ્જનતા હોય, એકનું મરણાંત કાર્ય મારવાનું કામ હોય, એકનું બચાવવાનું કામ હોય, એકને પરમાત્મા પ્રત્યે દ્વેષ હોય, એકને પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય. આ ડિફરન્સ આકાશ પાતાળનો છે. બંને પોલાર સાઈડ છે પણ આ બંને પોલાર સાઈડની વ્યક્તિ પ્રત્યે પરમાત્માને એક રાઈના દાણા જેટલું પણ પ્લસ માઇનસ નથી. આ પરમાત્માનો સ્વભાવ છે. શું છે સ્વભાવ? પેલા ભાઈની વાત કરીને મેં કીધું તમે યાર શંખેશ્વરની પૂનમ ચાલુ, મને કે કંટાળી ગયો તો, ત્રાસી ગયો તો. કોકે કીધું ભાઈ જા શંખેશ્વરને દર્શન કર, તરણ તારણ છે, પ્રગટ પ્રગાવી છે, કરતો પૂરણ છે, હજારો લાખોના
કરનારો આ દાદો છે, તારું પણ કામ થઈ જશે. બધી રીતે હારેલા થાકેલા આ અમારા નિકટના પરિચિત એવા કાકા મને કે છેલ્લે ન છૂટકે. શું કહું છું? નાવ. યુ સી નાવ. પાયલોટે કીધું નાવ. અમે અમારી બધી ટ્રાય કરી લીધી. હવે તમે ભગવાનનું નામ લો, કદાચ ભગવાન બચાવે. ડોક્ટર પણ કહેશે 72 કલાક છે, ભગવાનનું નામ લો. અમારા પ્રયત્ન બધા પૂરા થઈ ગયા. અને અહીંયા પણ આ કાકાને એવું થયું કે ચાલો બધા પ્રયત્ન, દોરા, ધાગા, તાવીજ, બાવા, ભૂવા, બધા પ્રયત્ન ક્યાંય કરતા ગયા. દાદાને આરજુ ભરી વિનંતી કરી અને વિનંતી કરીને 15 દિવસમાં છોકરીનું ઠેકાણું પડી ગયું. તમારે તો આ પ્રભાવ જ જોવો છે. શેર બજાર નો ઇન્ડેક્સ ઊંચો આવી જાય, ગયેલા રૂપિયા પાછા આવી જાય, ઘરે આવેલી દીકરી પાછી ઘરે જતી રહે એના સાસરે, ડૂબેલા રૂપિયા પાછા આવી જાય, બગડેલા સંબંધો સુધી. આપણે ભગવાન પાસે આવી છિલ્લર પુટ્ટર વાતો લઈને જ જવાય અને એના ક્યાંય ક્યાં પતી જાય, એના ઉપરથી જ પરમાત્માના પ્રભાવને માપવાનો. પંચસૂત્ર એમ કે અચિંત શક્તિ જુતા હિતે ભગવંતો વિયરાગા. અચિંત્ય એટલે સમજો છો ને રાકેશભાઈ? જેની કલ્પના ન થાય, જેનો વિચાર ન થાય, જેની બુદ્ધિની પુટપટ્ટીથી માપી ના શકાય એવા અચિંત્ય 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 પ્રભાવશાળી એવા આ પાસનાથ પરમાત્મા હોય, એને આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી ભગવાન તારા પ્રભાવથી મારી દીકરીનું કામ પતી ગયું. હો પ્રભાવ. કોઈ દિવસ વિચાર આપણે નથી કર્યો કે ભગવાન મારી નિંદા કરનારા હતા, માને અપમાન કરનારા હતા, મારા રૂપિયા દબાવનારા હતા, સમાજમાં મારી બદનામી કરનારા હતા, પણ એ પાસનાથ પરમાત્મા તારી ભક્તિ કરતા કરતા તારો જે સ્વભાવ છે એના ઉપર હું લીન થયો અને એ સ્વભાવમાં કોન્સન્ટ્રેટ થઈ અને મેં કહી દીધું મારે તારો પ્રભાવ નથી જોઈતો, મારે તારો સ્વભાવ જોઈએ છે. અને આટલી બદનામી મને કરવા છતાં પણ વ્યક્તિ પ્રત્યે મને રાઈના દાણા જેટલો પણ અસત ભાવ નથી થયો. ખરેખર તો પાસનાથ પરમાત્માનો પ્રભાવ આ છે. સમજ્યા વાત? શેર બજાર ઇન્ડેક્સ આવી જાય એ પાસનાથ ભગવાનનો પ્રભાવ, દીકરીનું ઠેકાણું પડી જાય એ પાસનાથ પરમાત્મામાં અંતરમાં રહેલા સ્વાભાવિક સદગુણો અને એની ભક્તિ કરતા કરતા એ સદગુણોનો એક અંશ પણ જો આપણામાં આવી જાય, આ પરમાત્માના સ્વભાવ તરફ આપણું લક્ષ્ય ગયું, સ્વભાવ મેળવવાનો એક પ્રયાસ કર્યો, પ્રાર્થના કરી અને રાઈને દાણા જેટલો પણ એ સ્વભાવ સદગુણ આત્મસાત થયો, એ પરમાત્માનો સાચો પ્રભાવ આપણે સમજવાનો. સંપત્તિ મળે એ પરમાત્માનો બાહ્ય પ્રભાવ છે અને ક્ષમતા મળે એ પરમાત્માનો આભ્યંતર પ્રભાવ છે. સમજાય છે કે નહીં? શું જોઈએ? ટાર્ગેટ બનાવજો. ટાર્ગેટ ઊંઘું છે, નોટ એક્સટર્નલ ટાર્ગેટ. અને એને લોજિકલી આપણે વિચારીએ કે આ બધું તો આજે છે ને કાલે નથી. એવરીથિંગ ઇઝ ફ્લક્ચ્યુએટેડ. બધું જ પરાવર્તનશીલ છે, ઉથલ પાથલશીલ છે, આજે છે કાલે નથી. કારણ કે મારા કર્મો પરાવર્તનશીલ છે, મારું ભાગ્ય પરાવર્તનશીલ છે, મારા સંયોગો પરાવર્તનશીલ છે, સંબંધો પરાવર્તનશીલ છે. ગમે તેટલી પ્રાર્થના કરીશ એકવાર પૂરી પણ થશે પણ ટકવાની નથી. સમજ્યા વાત? તો જે ટકવાનું જ ન હોય એને માંગી માંગીને ટાઈમ વેસ્ટ કરવો, શક્તિ વેસ્ટ કરવી, એના કરતા જે સ્વભાવ ઉપર આપણે ટાર્ગેટ કરીએ એ સ્વભાવ આપણને સદગુણો આપશે અને શુદ્ધિ આપશે. સરસ મજાનું એક વાક્ય વિચારીને લખી લો તમે. કદાચ તમારું પુણ્ય હશે તો તમને સંપત્તિ મળશે અને સંપત્તિ તમને સારું સારું આપશે. 5-10
કરોડના ફ્લેટ આપી દેશે તમને, સુખ ભોગવવાની સામગ્રીઓ આપી દેશે. આ સંપત્તિ તમને કદાચ સામગ્રી આપશે, સંપત્તિ કદાચ તમને સગવડ આપશે, સંપત્તિ કદાચ તમને સુખ આપશે, ધેટ મીન્સ કે સારું આપશે, પણ આ અસલી સ્વભાવાત્મક ધર્મ આત્મધર્મ તરફ તમે ગયા હશો તો તમને ઇનર પીસ શાંતિ મળશે, સુરક્ષા મળશે અને સમાધિ મળશે. સમજ્યા ત્રણથી? સંપત્તિ કદાચ સારું આપશે પણ ધર્મ તમને સારા બનાવી દેશે. સારું જોઈએ છે કે સારા બનવું છે? પ્યોર ગુજરાતી ભાષા. સારું જોઈએ છે કે સારા બનવું છે? રાકેશભાઈ, જેની પાસે સારું હશે એ સારા હશે એવો કોઈ નિયમ નહીં, પણ જે સારા હશે એની પાસે બધું સારું જ હશે, કારણ કે જે મળ્યું છે એને સારું જ માનવાનું છે. કાલે પ્રવીણભાઈ આયા હતા અને વાત કરતા હતા. એક ભાઈના ઘરે ગયો ગઈકાલે, સિવિયર કેન્સર હતું. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હતા, મોત સામે દેખાતું હતું, પીડાનો કોઈ પાર નતો. અને આ ભાઈ પ્રવીણભાઈ કે છે એટલી અદ્ભુત પ્રસન્નતા અને સમાધિ હતી, એક જ વાત હતી કે આ કેન્સર અને આ પીડા મારા કર્મ ખપાવવામાં નિમિત્ત થાય છે. એટલે આવે આ વિચાર આવે, હાય હોય ને પરાકાષ્ઠા હોય, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન હોય, કાતિલમાં કાતિલ પીડા હોય, શરીર ચીરાઈ જતું હોય, અને એ વખતે મારા કર્મો ખપે છે, હિસાબ ચોખ્ખો થાય છે, દિલથી હૃદયથી આ ભાવ આવવો એ પાર્થનાથ પરમાત્માના સ્વભાવની જ્યારે ઇન્કલ્કેટ થાય ત્યારે આ વસ્તુ આવે છે. બીજી એક વાત, ટુ ધ પોઈન્ટ આગળ વધીએ. સારું ગમે તેટલું મળશે પણ એ સારું ટકવાનું નથી, પણ એક વખત તમે સારા બન્યા પછી પ્રાય કરીને ખોટા કે ખરાબ થવાનો લગભગ અવસર આવતો નથી. જોઈએ છે આપણે કે પેલા માણસ બધી વાતે પૂરા હોય, પાપમાં ચકચૂર હોય, પણ એક વખત કોઈ સત્સંગ થાય, ધર્મ પામે અને ધર્મના માર્ગે ચડી જાય, ફરી પાછા એ રસ્તે લગભગ જતા નથી. હજારો સેંકડો અમારા કિસ્સા આ રસ્તે પેલા બધી વાતે પૂરા હતા, પણ એક સત્સંગ થઈ ગયો, ગુરુ મહારાજનું એક વ્યાખ્યાન સાંભળ્યું, એક ચોપડી વાંચી, એક કલ્યાણ મિત્ર મને ભગવાનના લઈ ગયો ગુરુ, અને આખા જીવનનો પલટો આવ્યો. ફરી પાછો એ ભૂમિકામાં આવે જ ખરા? નહીં આવે. સારું મળેલું એક વખત હાથમાંથી જતું રહેશે, પણ એકવાર સારા બન્યા પછી પ્રાય કરીને ખોટે રસ્તે જવાની સંભાવના નહીં બનશે. મારે તું સમર્થ સાહેબ તો કેમ ઓછું માનું? છાતી ફૂલાઈ જવી જોઈએ આપણને. મને તો તમારા બધાની ઈર્ષ્યા આવે છે અત્યારે, ખરેખર. આ દેરાસર, આ શાંતિનાથ ભગવાન, તમને બધાને હાઈ રાઈસ જોઈને આનંદ આવતો હશે, 10-10 કરોડના ફ્લેટો જોઈને વાવ વાવ થતું હશે, પણ અમે લોકો આ પરિસરમાં એન્ટર થઈએ અને બીજી એક લાગણી ભર્યો નાતો મમત્વ અમને એ થાય કે શાંતિનાથ પરમાત્માની અંજન સલાકાને પ્રતિષ્ઠા કોણે કરી? રાકેશભાઈ, તમારા ગુરુજીએ કરી છે. કોણે કરી? તાણા તમે જાઓ, તમારા પિતાજીએ કોઈ પરમાત્મા ભરાયા હોય ને એના દર્શન થાય તો છાતી ખુલે કે નહીં?
સાહેબ હતા, હિતવર્ધન વિજય, જૂઠું બોલીને દીક્ષા લીધી. વર્ષ 72 હતા અને ગુરુ મહારાજને કે 68 વર્ષ છે, 70 વર્ષ પછી દીક્ષા ન અપાય શાસ્ત્ર દ્રષ્ટિથી. એટલે કે મને 68 છે, દીક્ષા લીધી. બહુ ભોળા, બહુ તપસ્વી. 72 વર્ષે 1 વર્ષમાં 4 માસ ખમણ કર્યા. એક વખત અમે પાલીતાણા ગયા, હું ને એ 2 જણા હતા. ઉપર ચડ્યા, 9 ટૂંકમાં ગયા, ચાલીને રાકેશભાઈ, ચડીને. મારવાડી હતા, શરીર ખડતલ હતું. ગયા અને આખી 9 ટૂંક ફરે 75-76 વર્ષે એક ભગવાન જોઈ. મેં કીધું દાદા ચલો ભાઈ, હું તો થાકી ગયો 35 વર્ષનો. 75 નહીં કે હું તો સાંજે જ આવીશ. કીધું સાંજે? મને કે મારા ભગવાન મળ્યા પછી આવીશ. કે શું કે કે 50 વર્ષ પહેલા મેં અહીંયા ભગવાન ભરાવેલા છે, અહીંયા ક્યાંક મૂર્તિ છે ને મારે ગોતવી છે. એટેચમેન્ટ, મારું ઘર, મારો પરિવાર, મારો સ્વાર્થ, મારા સ્નેહી, મારા સ્વજન, મારી સામગ્રી, મારો અટેનામ, આ બધામાં મરી જવાનું. એક વખત થઈ જાય મારા ભગવાન, મારું દેરાસર, મારા ગુરુ મંદિર, મારો અપાશ્રય. મજાક નથી કરતો, પણ આ જે ઓરા છે ને, મને થાય કે અહીંયા રહેનારા આ લોકેશનના કારણે નહીં, હાઈ રાઇઝ 10-10 કરોડના ફ્લેટોના કારણે તમારી જાતને તમે સૌભાગ્યશાળી નહીં માનતા, પણ આ શાંતિનાથ દાદાને આવું જાજરમાન જિનાલય મળ્યું, એનાથી તમારી જાતને તમે સૌભાગ્યશાળી માનો. અતિશયોક્તિ વગર કરીએ તો આખી દુનિયામાં ન મળે એવા ગીતાર્થ ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજા. શબ્દ સમજીને બોલું છું, અનુભવના શબ્દો છે. એક બાજુ 7 ચોપડી ભણેલા ને એક બાજુ 45 આગમ સ્વનામવત પોતાના નામની જેમ કંઠસ્થ હોય. કોઈ બી પ્રશ્ન, કોઈ બી દુનિયાનો વિદ્વાન માણસ આવીને કરે અને આગમના રેફરન્સ સાથે જવાબ મૂકી દે, પાણી થઈ જાય. આવા ગીતાર્થ ગચ્છાધિપતિના જ્યાં બેસણા હોય, હું કહું કે આ ઓરા કેટલી બધી પ્રભાવશાળી થઈ ગઈ. અહીંયા આવો તમે, તમારા વિચાર બદલાઈ જાય. શાંતિનાથ દાદાને એક ટીલું કરો ને આપણા અંતરમાં એક આમ ઇનર સ્પિરિચ્યુઅલ કરંટ આવી જાય. આ કોઈ પથ્થર નથી, આ કોઈ પ્રતિમા નથી, આ જીવંત પરમાત્મા છે. અશાંતિની આગની અંદર તમે બળતા હો ને, જાજો શાંતિનાથ ભગવાનની પાસે ઓમ રીમ શ્રીમ હરમ શ્રી શાંતિનાથ સ્વામીને નમઃ ગણજો માળા, અને તમારી અશાંતિ, ઉકળાટ ને આર્ત ધ્યાન ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. અહીંયા આવીએ ને એ ગુરુ મહારાજ અંજન કરતા, અમે બાજુમાં બેઠેલા, અને એ અંજન કરનારની કરતાની પળ અમારી આંખ સામે આવે ને 3.5 કરોડ વાળા ઉભા થઈ જાય. અમારા ગુરુજી છે એટલે નહીં, પણ એક સુવિત આચાર્ય ભગવંતોના હાથે અંજન થયેલી પ્રતિમાનો પ્રભાવ આસપાસના પરિસરની અંદર લોકોની આધિ ભૌતિક આબાદીની અંદર પરમ નિમિત્ત બનતો હોય છે. સમજાય છે વ્યાખ્યાન? આપણી નજર પાંચનાથ ભગવાનના પ્રભાવ તરફ છે કે સ્વભાવ તરફ છે? ભગવાન તો બધા સરખા છે, પણ હોય લોક હૃદયમાં પાંચનાથ પરમાત્માનું સ્થાન અને આસ્થા વિશિષ્ટ છે. કુદરતના કર્મના કાયદા છે. કેમ ભાઈ, પાંચનાથ ભગવાનને જોઈને કોઈને પણ એક અલગ ફિલિંગ, અલગ એટ્રેક્શન, અલગ ભક્તિભાવ, વાય એમને નથી આવતું. આદિ નામ કર્મ ઉભું કરવું પડે છે, સૌભાગ્ય નામ કર્મ ઉભું કરવું પડે છે. અને આદિ ને સૌભાગ્ય નામ કર્મ, યશ નામ કર્મ, આ બધું
શેનાથી થાય? બે ચીજ છે, એક પરમાત્માની ભક્તિ અને બીજું બીજાને આગળ કરો. શેનાથી થાય રાખે? બધે હું ના કરો. ભગવાનની પૂજા કરો, હું પેલું કરી લઉં. પૂજા કરવી સારી છે, પણ હું પેલી કરી લઉં એના કરતા પાછળવાના તમે પહેલા કરો. કેટલો મજા આવે. ખાવા કરતા ખવડાવવાનો આનંદ મોટો છે. આગળ આવવા કરતા બીજાને આગળ લાવવાનો આનંદ અનેક ગણો. આપણે કરી લેવા કરતા બીજાને કરાવી દેવાનો આનંદ અનેક ગણો છે. પેલી કરો કે ત્રીજી કરો, શું ફેર પડે? 10 મિનિટ ભગવાન જોડે વધારે બેસવું. તમારી વ્યવહારિક વાત હું કરું ને, એક બેન અમારા પરિચિત પાલિતાણા ગયા. ભાવના ભાવી કે દાદાનો અભિષેક નો ચડાવો મળે તો સારું. ભાવના ભવનાશીની, પૈસે ટકે એટલા સદ્ધર નહીં, પણ દાદો પૈસા નથી જોતો, તમારો ભાવ જોઈ છે. રોજ કેટલામાં જાય છે કર્તવ્ય દાદાના અભિષેકમાં? 365 દિવસ 25,000 મણથી તો ઉપર નોર્મલ કહેવાય. સંકેશ્વર ને આદિશ્વર સસ્તામાં દાદો સસ્તો નથી ભાઈ. એટલી પૈસાની સદ્ધરતા નહીં, ભાવ એવો કે અભિષેક નો ચડાવો તો જિંદગીમાં એકવાર જૈન કુળમાં જન્મ્યા છે. જન્મતા જ આદિશ્વર ને શંકરેશ્વર મળ્યા છે, અને સમજણ આવે છે ત્યારે ભાવના અંકુરા ફૂટે છે. એક વાર તો જિંદગીમાં દાદાનો અભિષેક કરવો જ છે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા કે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે ભાવના તમે ભાવો ને એ પ્રાય કરીને મોડી કે મોડી ફળ્યા વગર રહેતી નથી. ભૌતિક દુનિયામાં ગમે તેટલી અપેક્ષા રાખો, તમારાથી દૂર ભાગ્યા વગર રહેતી. આ બેન ઉપર ગઈ, ચડાવો બોલ્યા. હવે તમારી ભાવના અને દાદો બેનું જ્યારે કનેક્શન થાય ને, શું ચમત્કાર થાય છે. આપણે 25-50 લાખ મણ થાય ત્યારે તો એમ લાગે બાપરે બાપ. અમે સંઘ લઈને ગયા, 12.5 લાખ મણ અભિષેક નો ચડાવો હતો ગઈ સાલ. ત્યારે તો 12.5 લાખ મણ 65 લાખ રૂપિયા ખાલી 15 મિનિટ અભિષેક ના એમ થાય. ચલો સરપ્રાઈઝ. પણ કર્તવ્ય ખાલી 5,000 મણમાં ચડાવો મળ્યો. કેટલામાં? હવે હું તમને વાત કરું છું, મજાની ચિંતા. ચડાવો તો મળે, એમાં એમની સાથે બીજો એક બહારનો હતો, એ લોકોએ સિન્ડિકેટ કરેલું કે આપણે સિન્ડિકેટ કરીને બોલીએ. આપણે અડધા પૈસા આપી દઈશું, પણ ચડાવો બહુ ગયો નહીં, 5,000 મણમાં જ આવ્યો. આ બેને નક્કી કર્યું કે પૈસા તો આપણે જ આપવા છે અને તારે કઈ આપવાના નથી. 5,000 મણમાં મળી ગયો છે. અભિષેક કરવા ગયા, એની મમ્મીએ અભિષેક કર્યો, અને પછી એની મમ્મીએ કીધું કે હવે ભાઈ ઓલા ભાઈને તું કરવા દે. એને ભાઈને કરવા દીધો, અને ત્રીજો પોતે કર્યો. ઓલાએ પેલા બોલી થઈ હતી કે અડધા આપશું, ઓલાએ રૂપિયા આપ્યા નહીં, અને અભિષેક બીજો કરી લીધો ને આને ત્રીજો કરવા માંડ્યો. વાતને આજે 5-7 વર્ષ થયા છે. ઓલી બેનના મગજની અંદર અભિષેક કર્યાના આનંદ કરતા ઓલાએ બીજો કરી લીધો, મારે ત્રીજો આવ્યો. આજે ગુમરાય છે, રિયાલિટી કહું છું. ચાલો ઓલો વચ્ચે આવી ગયો. અભિષેક ની બોલી આપણે બોલ્યા, રૂપિયા આપણે ચૂક્યા, અને ઓલો અંદર આવી ગયો. હવે બોલો શું કેવું તમારે? તમારી વાસ્તવિકતા તમારે જેવા કોક હોય એવા બી છે. પાવાપુરીના કેપી સંઘવીના બાહુભાઈ જેવા જોયા કે ભગવાને અરબો રૂપિયા આપ્યા, પણ સાથે એવી ઉદારતા પણ આપી. રાકેશભાઈ તમે તો જોયા છે, અમને તો 6 મહિના પાવાપુરીમાં રાખ્યા છે. પોતે માલિક છે, પોતે પાવાપુરી બનાવ્યું છે, દેરાસર બનાવ્યું છે, પ્રતિષ્ઠા કરી છે, પણ ભગવાનની પૂજા જ્યારે કરવાની હોય ત્યારે લાઈનમાં જ ઊભા રહેવાનું.
ચાર માણસને આગળ લાવવાના, પણ પોતે આગળ આવવાનો હું શેઠ છું, મેં બનાવ્યું છે, કશું જ નહીં. એમના રતનબેનને જોયા છે, જરાક પાછળ આયા હોય તો વ્યાખ્યાનમાં પાછળ બેસી જાય. ડાઉન ટુ અર્થ ધર્માત્માની આ નિશાની છે. ધર્મ કરવો, ક્રિયા કરવી, વ્યવહાર કરવો, આખી વસ્તુ અલગ છે. અને અંતરથી ધર્મની સ્પર્શના કરવી, અનુભૂતિ કરવી, એ વસ્તુ અલગ છે. અંતરથી છે. તમે આગળ આવી જાઓ. સાક્ષાત પરમાત્માએ આ કામ કર્યું હતું. તમારે આદે નામ કર્મ ઉભું કરવું હોય, યશ નામ કર્મ ઉભું કરવું હોય, સૌભાગ્ય નામ કર્મ ઉભું કરવું હોય, બીજાને આગળ કરો, તમે આપોઆપ આગળ થઈ જશો. બે પ્રકારના માણસો હોય છે. કઈ ન કર્યું હોય તો ફોટો પડાવવા આગળ આવી જાય, એવાય હોય. અને કુમાર પાડવી શાહ એવા હોય કે આખી જબરજસ્ત મહેનત કરીને ઊભું કર્યું હોય ને પ્રતિષ્ઠા કે બહુમાનના દિવસે ગેરહાજર હોય. અને આ સૌભાગ્ય નામ કર્મ જુઓ, તમે ગેરહાજર થયા એટલે આખી દુનિયા તમને ઉચકે છે. આ પાર્થનાથ પરમાત્માએ દેવલોકની અંદર પણ 500 પરમાત્માના કલ્યાણકોની હૃદયપૂર્વક ઉજવણી એવી કરી હતી કે જેના પ્રભાવે આજે નામ કર્મનો એક વિસ્ફોટ ઉભો થયો. આજે જે પ્રભાવ દેખાય છે, સૌથી વધારે જિનાલયો કોના? સૌથી વધારે મૂર્તિઓ કોની? સૌથી વધારે તીર્થો કોના? સૌથી વધારે લોકોની આસ્થા કોના ઉપર? પણ એમાં એક પાર્ટ આપણો સ્વાર્થ કામ કરતો હશે, પણ બીજો પાર્ટ પરમાત્માનું આદિ નામ કર્મ કામ કરે. આ પાર્થના પરમાત્માના આવતીકાલે જન્મ કલ્યાણ અને પરમ દિવસે દીક્ષા કલ્યાણ, બે કલ્યાણ એક સાથે આવે છે. સરસ મજાના અષ્ટમની એકાદશાની આરાધના સંઘમાં ચાલે છે. આવતીકાલે સાક્ષાત જન્મ કલ્યાણકને સેલિબ્રેટ કરવાનો આપણે એક પ્રયાસ સંઘ તરફથી, લાભાર્થી તરફથી કરવામાં આવ્યો છે. ભલે કદાચ આપણે પાર્થનાથ પરમાત્મા જન્મ્યા હશે, હાજર હોઈશું કે નહીં ખબર નથી. ભલે કદાચ આપણે દેવલોકમાં હોઈશું કે નહીં ખબર નથી, ઉજવણી કરી હશે કે નહીં, પણ આવતીકાલે આ પાર્થનાથ પરમાત્માના જન્મ કલ્યાણકની સેલિબ્રેશન ઉજવણીમાં આપણે હાજર રહી અને સાક્ષાત આપણે પાર્થનાથ પરમાત્માનો જન્મ કલ્યાણક સેલિબ્રેટ કરીએ છીએ એવી ભાવ સૃષ્ટિમાં ખોવાઈ જવા માટે 9 વાગે હાજર થઈ.